टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। હાલમાં ગુજરાતમાં એક વાયરસનો ખતરો છે અને આ વાયરસ છે ચાંદીપુરા। હાલ થોડા સમયથી આ નામ તમે ચર્ચામાં સાંભળ્યું હશે ને તેના શંકાસ્પદ કેસ ખૂબ જ વધી રહ્યા છે। 63 જેટલા શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નોંધાયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું જાણે કહેર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ગુજરાતવાસીઓને ખાસ કરીને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે કે જો આ વાયરસ વધુ વકરે તો બાળકો પર વધુ ખતરો છે, કારણ કે આ ચાંદીપુરા વાયરસ બાળકોને નિશાન બનાવે છે। બાળકોને સૌથી પહેલા આ વાયરસની અસર થાય છે, જેમાં જે કેસ છે તે નોંધાયા છે તેમાંથી 12 કેસ પોઝિટિવ આવ્યા છે, એટલે કે કન્ફર્મ થયું છે કે તેમાં ચાંદીપુરા છે અને તેમાંથી 9 કેસ છે તે ગુજરાતના છે ને જ્યારે 3 કેસ રાજસ્થાનના છે। આ સાથે 8 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે, તે આવ્યા બાદ આંકડો હજુ વધી શકે છે। સૌથી વધુ જો ગુજરાતના કોઈ વિસ્તારમાં ખતરો હોય તો એ પંચમહાલ અને ખેડામાં છે, કારણ કે અહીં સૌથી વધુ કેસ નોંધાયા। બંને જગ્યા પર 2 કેસના કારણે હાહાકાર મચ્યો છે અને સાથે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે તેમાં એક કેસ નોંધાયો છે અને તેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ખાસ તો આ જે ચાંદીપુરા વાયરસ છે તેની સામે શું સતર્કતા રાખવી અત્યારે સૌથી વધુ જરૂરી બાબત બની છે કે ચાંદીપુરા વાયરસ જો ફેલાતો હોય તો એ સેન્ડ ફ્લાય માખીના કારણે ફેલાય છે ને તેને જો અટકાવવામાં આવે તો આ વાયરસને આપણે અટકાવી શકીએ। આ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને ખાસ જાણવું છે કે ચાંદીપુરાના જે સકંજામાંથી કઈ રીતે બચવું। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે ડોક્ટર કેતન ભરડવા કે જેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને સાથે ડોક્ટર મિતુલ જસાણી કે જેઓ પીડિયાટ્રિક એકેડમીના પ્રમુખ છે। આપ બંને મહાનુભાવોનું ન્યૂઝ કેપિટલ પર ખૂબ સ્વાગત છે। શરૂઆત કેતનભાઈ હું આપનાથી કરીશ। હાલમાં ચાંદીપુરાનો ખતરો ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોડાઈ રહ્યો છે, ખાસ તો આ વાયરસની વાપસી થવાનું કારણ શું ને હાલ કેટલું સંકટ? નમસ્તે। ચાંદીપુરા વાયરસની વાપસી ગુજરાતમાં દર 3-4 વર્ષે થતી હોય છે અને ખાસ તો આ જુલાઈ ઓગસ્ટના મહિનાઓમાં ખાસ આવે છે અને આ જ્યારે નાની નાની માખીઓ જેને માટીની માખી કે કોઈ એને મસી કે એવી ઝીણી માખીઓ જે થતી હોય છે તેનાથી ફેલાય છે અને આ સિઝનમાં જ આ માખીઓનું બ્રીડિંગ વધે છે અને આ વાયરસ ઉત્તરોત્તર વર્ષોવર્ષ 1965થી અત્યાર સુધીમાં ધીમે ધીમે વધી રહ્યો જણાય છે। જી બિલકુલ। ખાસ મિતુલભાઈ, હવે અમદાવાદમાં પણ તેની એન્ટ્રી થઈ ચૂકી છે, ખૂબ જ ચિંતાનો વિષય છે। ગુજરાતના ખાસ તો ખેડા અને જે અન્ય વિસ્તારો છે ત્યાં સૌથી વધુ તેનો ખતરો જોવા મળ્યો છે। આ વધુ વાયરસ ફેલાવાનું કારણ શું છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ તેની અસર જોવા મળી રહી છે। વાયરસ જે છે ને એ બેઝિકલી આપણે એમ કહીએ કે એવી જગ્યા જેમ કે ડાર્ક પોન્ડ વોટર જે હોય છે, જેમ કે ગંદા ખાબોચિયા, ખાસ કરીને આ એની મોસ્ટ કોમન બ્રીડિંગ સાઇટ હોય છે અને આ જે માખીઓ જે હોય છે એની લાઈફ પણ થોડી લાંબી હોય છે, ઓલમોસ્ટ 10 to 15 ડેઝ જેવી લાઈફ પણ હોય છે અને એ એક ટાઈમે ઓલમોસ્ટ 200 થી 300 ઈંડા મૂકતી હોય છે। સો અગર એક ફ્લાય ઇન્ફેક્ટેડ થઈ જાય છે તો ખાસ એનો સ્પ્રેડ કરવા માટે સક્ષમ હોય છે અને હાઇજીન એટલે આપણા આસપાસની સાફ સફાઈ, આપણા ઘરની સાફ સફાઈ, આપણે ઘરમાં જે તેરાડો હોય છે એમાં પણ આ ઈંડા મૂકી શકે છે અને એટલી નજીવી આંખે એટલી સરળતાથી દેખાતી નથી ને ઓળખી શકાતી નથી, એટલે આના બાદ એ ફાસ્ટ પ્રસરે છે અને ફેલાય છે। આ જ એનું મુખ્ય કારણ છે કે એકવાર એ ઇન્ફેક્શન એક પણ કેસ થાય છે તો એકદમ ગતિએ એ વધવા માંડતો હોય છે ઇન્ફેક્શન એનું સ્પ્રેડ। જી બિલકુલ। કેતનભાઈ, ખાસ તો અત્યારે આ વાયરસ બાળકોમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે। બાળકોને તે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરી રહ્યો છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। બાળકોમાં આ વાયરસ ફેલાવાનું કારણ શું છે અને બાળકોને સૌથી વધુ અસર કેમ થઈ રહી છે? બાળકો 15 વર્ષથી નાના બાળકોમાં ખાસ આ વાયરસનો ચેપ જણાતો હોય છે
આપણે જોઈએ છે કે આ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને આ બાળકો આમ ઘર અને આજુબાજુમાં બધે ખાંખાખોડી બહુ કરતા હોય, રમતા હોય. અને આપણે જેમ સાંભળ્યું તેમ કે આ નાની માખીઓ જે છે, જે સેન્ડ ફ્લાય નામે ઓળખાય છે, અને એ સિવાય આ જે ડેન્ગ્યુના મચ્છરો પણ આ રોગને ફેલાવી શકે થોડા ઘણા અંશે. અને એવી રીતે બગા જે કહેવાય, જે ઢોર ઉપર અથવા કૂતરા ઉપર જે બગા ચોંટતી હોય, એ પણ આ રોગને ફેલાવી શકે છે. એટલે આ ત્રણ જે માખી મચ્છર બગા છે તેના કોન્ટેક્ટમાં બાળકો આવવાની શક્યતાઓ ખૂબ વધારે રહેતી હોય છે રમતા. વળી આ જે બગાઓ જે હોય છે અથવા તો આ સેન્ડફ્લાય માખી છે, તે લીપણવાળા ઘરો અથવા જે ક્રેક પડેલા ઘરો હોય, એ ક્રેકની અંદર અંધારિયા જગ્યામાં નાની માખીઓ જેની જેમ રહેતી હોય છે. અને બાળકો ત્યાં બેઠા હોય, રમતા હોય, ત્યાં આવી માખીઓ તરત જ ફેલાઈ શકે છે અને બાળકો એના ઝડપથી શિકાર બની જાય છે. જી બિલકુલ. કેતનભાઈ, સાથે એક પ્રશ્ન, ખાસ તો બાળકોમાં વાયરસ છે, ખૂબ ચિંતાનો વિષય છે. બાળકોમાં આ વાયરસ થવાનું ખાસ લક્ષણ કયા દેખાતા હોય છે, ઓળખવો કઈ રીતે બાળકોમાં? હા, હવે આમ જોવા જઈએ ને તો આમ એકદમ ખાસ લક્ષણો કોઈ હોતા નથી કે જેને આપણે લક્ષણથી જ આપણે આ વાયરસને ઓળખી શકીએ. પણ આ વાયરસો એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ કરતા હોય છે. એટલે કે શું? મગજનો તાવ, આપણે એમ શોર્ટ ભાષામાં કહીએ તો. એટલે સામાન્ય રીતે 14-15 વર્ષથી નાના બાળકો અને 4-1 વર્ષથી મોટા બાળકો, એ બધામાં જો જોરદાર તાવ આવતો હોય, ઉલટીઓ થઈ શકે, ખૂબ માથું દુખે, કોઈને ઝાડા પણ થઈ શકે, અને પણ છેવટે જે ડાયગ્નોસિસ માટે આપણે પ્રેરે છે તે લક્ષણો છે તે મગજ પરનો તાવ. એટલે કે બાળક ખૂબ ઢીલું પડી જાય, બેભાન થવા માંડે, એ બરાબર વર્તે નહીં, એ કદાચ એને ખેંચ પણ આવી જાય, અને જાણે મગજનો તાવ છે તે રીતે બાળકો ડૉક્ટર ડાયગ્નોસિસ કરે, અને ત્યારે શંકા જાય આ સિઝનમાં કે આ પ્રકારનો ચાંદીપુરા વાયરસ હોઈ શકે. અને ત્યારે એ બાળકનું લોહી અથવા તો જ્યારે બેભાન થઈ જાય ત્યારે સામાન્ય રીતે અમે કરોડરજ્જુનું પાછળથી પાણી, જેને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ છીએ, તે નિદાન માટે લેતા હોઈએ છીએ, કોઈ પણ મગજના તાવ માટે. એમાં આ જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે તેમાં આ ચાંદીપુરાનો ટેસ્ટ કરી શકાય છે. હાલમાં તો આ ટેસ્ટના માટે આપણે પુણેની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં આ સેમ્પલો મોકલવા પડતા હોય છે. પણ તંત્ર ખૂબ સજાગ છે, તેઓ બહુ ઝડપથી, ત્વરાથી આ કામ કરાવી આપે છે. જી બિલકુલ. મિતુલભાઈ, હું આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે બાળકોમાં જે સ્થિતિ છે તેને કેતનભાઈ વર્ણવી અને જણાવ્યું કે કેવા લક્ષણો દેખાતા હોય છે. હવે ખાસ એક સ્ટેપ આગળ વધીએ ને વાત યુવાનો સહિત અન્ય વ્યક્તિઓની કરીએ તો એક કેસ એવો પણ નોંધાયો કે જેમાં યુવાનને ચાંદીપુરા વાયરસ થયો હોય, તો આમાં યુવાનોને ખાસ કેટલી શક્યતા છે, સાથે સાથે કઈ કઈ એજ ગ્રુપના લોકોને આ ચાંદીપુરાનો ખતરો અત્યારે સતાવી રહ્યો છે? આપણે એમ કહીએ કોઈ પણ વેક્ટર બોર્ન ડિઝીઝ હોય ને, એ યુઝ્યુઅલી કોઈ પણ એજ ગ્રુપને ઇફેક્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ ચોપડીમાં એવી રીતે આપણે કહીએ તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એ જોઈએ તો એ 15 વર્ષથી ઉપરના બાળકોને એફેક્ટ કરતું નથી. એના મુખ્ય કારણો એ કહેવામાં આવે છે કે આ જે માસી કે તમે જે સેન્ડફ્લાય જે કહેતા હો છો, એ મેક્સિમમ 3 ફીટની હાઇટે ફ્લાય કરી શકતી હોય છે, બરાબર છે. યુઝ્યુઅલી એડલ્ટ એજ ગ્રુપમાં જે હોય છે એ ફૂલ પેન્ટ્સ પહેરતા હોય છે, શૂઝ પહેરતા હોય છે, બરાબર છે, સોક્સ પહેરતા હોય છે, અને એ યુઝ્યુઅલી ડેમ્પ એરિયા એટલે કે જે પોટહોલ્સ કે એવી જગ્યાએ એ લોકો રમતા હોતા નથી. એટલે એ એજ ગ્રુપમાં એ કોમનલી જોવા મળતો નથી. જ્યારે બાળકો છે એ આ બધી કવર્ડ એરિયા હોતા નથી, જેના વાદે એ લોકો આસાન શિકાર બની જાય છે અને જેના વાદે એ લોકો જ મેઇનલી એફેક્ટ થતા હોય છે. પણ સે ફોર એક્ઝામ્પલ, આ મોન્સૂન સિઝનમાં કોઈ ફૂટબોલ પ્લેયર રમતું હોય છે, જે વરસાદવાળા ડેમ્પ એરિયામાં અગર રમી લે, તો એ એડલ્ટ એજ ગ્રુપવાળા ફૂટબોલર્સ હોય કે સ્પોર્ટ્સ પર્સન હોય જેને કવર ન કર્યું હોય, કે એથ્લીટ્સ હોય જે એથ્લેટિક ટ્રેકમાં જ્યાં ડેમ્પ એરિયા હોય ત્યાં અગર પ્રેક્ટિસ કરતા હોય, તો એ લોકો પણ એફેક્ટ થઈ શકે ખરી. એવું આપણે એમ 100% નકારી શકીએ નહીં કે 15 વર્ષની ઉપરનાને ના જ થઈ શકે, કેમ કે અલ્ટિમેટલી આ વેક્ટર બોર્ન ડિઝીઝ છે અને જે
કોઈ વેક્ટર બાઇટ કરે છે એનાથી થાય છે, અને એ બાઇટ એને ખ્યાલ નથી કે આ નાનું છે કે મોટું છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી મિતુલભાઈ. કેતનભાઈ, હવે આ વાયરસથી અત્યાર સુધીમાં 8 જેટલા મોતનો આંકડો સામે આવ્યો છે. ખાસ તો આ વાયરસ એક બાળકમાંથી બીજા બાળક સુધી પહોંચવાનું કારણ શું હોય છે? માત્ર આ સેન્ડ ફ્લાય માખી છે તેનાથી જ જાય છે, અથવા તો આજુબાજુમાં રહેવાથી તેનું ઇન્ફેક્શન થતું હોય, અથવા તો તેની અસર થતી હોય, આવી શક્યતા કેટલી? કારણ કે લોકો અત્યારે આ સ્થિતિમાં સૌથી વધુ ગભરાતા હોય છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આ વાયરસ ડાયરેક્ટલી જતો નથી. એટલે જેને ચાંદીપુરા વાયરસનું સંક્રમણ થયું હોય તેની સાથે રહેવામાં કોઈ બીક રાખવાની જરૂર નથી, તેની સેવા કરવામાં કોઈ પણ જાતની બીક રાખવાની જરૂર નથી. પણ જે રીતે મલેરિયા અથવા તો ડેન્ગ્યુ એકબીજામાંથી બીજામાં નથી ફેલાતા માણસથી માણસમાં, પણ કેવી રીતે ફેલાય છે કે જે વેક્ટર એટલે કે જે માખી, મચ્છર કે બગા એ જે તે વ્યક્તિને કરડે ત્યારે એના લોહીમાંથી જે જંતુને લઈ અને પોતાની લાળમાં રાખી મૂકે, પછી એ જ બગા માખી કે મચ્છર છે તે બીજી તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે એની લાળ છે તે બીજી તંદુરસ્ત વ્યક્તિમાં જાય અને લાળમાં વાયરસ રહેલા છે તે તંદુરસ્ત વ્યક્તિને સંક્રમણ કરે છે. આ રીતે આ જે સેન્ડફ્લાય છે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગનું વહન કરે છે, પણ વ્યક્તિ ડાયરેક્ટલી નથી કરી શકતું. જેમ કે શરદી ખાંસી હોય અને શરદી ખાંસીવાળી વ્યક્તિના શરદી ખાંસીની લાળ કે હવામાંથી વાયરસ ફેલાય, કોવિડ ફેલાતો હતો, જેમ ફ્લૂ ફેલાય છે, તેવી રીતે આ ચાંદીપુરા વાયરસ ફેલાતો નથી. જી બિલકુલ. મિતુલભાઈ, હવે ખાસ તો આ જે સેન્ડ ફ્લાય માખી છે તેને કઈ રીતે ઓળખી શકાય, અથવા તો આજુબાજુ આપણા ઘરની એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે તેને રહેવાનું ઘર આપે છે, આ વાયરસ ફેલાવવા માટે જગ્યા પણ જવાબદાર આપણે ગણી શકીએ? જી મિતુલભાઈ. ટુ બી ફ્રેન્કલી સ્પીકિંગ, આપણે એ માખીને નરી આંખે ઓળખવામાં સક્ષમ નથી. એ ઇઝીલી ઓળખાય નહીં આપણાથી. જે રીતનું ડિસ્ક્રિપ્શન આપણે કહીએ છીએ એ સિલ્વર કલરની એની પાંખો જેવી માખી હોય છે, બરાબર છે. પણ એ આપણે જેમ મચ્છર આપણે જોઈને આપણે કહી નથી શકતા કે આ મચ્છર જ મેલેરિયાનું છે કે આ મચ્છર જ ડેન્ગ્યુનું છે, પણ હા આપણે મચ્છર જોઈને કહી શકીએ છીએ કે મચ્છર કરડવાથી થઈ શકે છે. એવી જ રીતે હવે મસા હોય ને માખા જે ફરતા હોય એનાથી આપણે એમ ભયજનક રહી શકીએ છીએ કે આનાથી થઈ શકે છે, પણ શ્યોરલી આપણે કહી નથી શકતા કે આ જ એ સેન્ડ ફ્લાય છે જે વેક્ટરનું કામ કરી રહી છે અત્યારે ચાંદીપુરા વાયરસ સ્પ્રેડ કરવામાં. અને રહી વાત એમનાથી પ્રોટેક્શન કરવાની, તો વધારે પડતું કવર યોર સેલ્ફ એ કરી શકીએ છીએ. નેટ્સ આપણે યુઝ કરી શકીએ છીએ, જેમ મચ્છરમાં દાની આપણે યુઝ કરીએ છીએ એવી રીતે નેટ્સ યુઝ કરી શકીએ છીએ જ્યાં આપણે સૂતા હોય ત્યારે. અને થર્ડ થિંગ, આપણી ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ ખાસ કરીને વધારે રાખી શકીએ કે પાણી કશે ભરાયેલું ન હોય. પાણી જો ભરાયેલું હોય તો તરત એને ક્લીન કરી નાખો. તમે તમારા નજીકના કોઈ પણ સેન્ટર હોય, ગવર્મેન્ટ સેન્ટર હોય, ત્યાંથી પેલું કેમેક્સિન ને એવું બધું મળતું હોય છે, જેનો તમે છંટકાવ કરી શકો છો કે એમને ઇન્ફોર્મ કરીને જો વરસાદ વાતે તમારે ત્યાં કોઈ ખાબોચિયા ભરાઈ ગયા હોય તો ત્યાં એનો છંટકાવ કરવા માટે રિક્વેસ્ટ કરી શકો છો, જેનાથી આનું બ્રીડિંગ સાઇટ ઓપન ના થાય, બરાબર છે. અને ખાસ કરીને મોટા મોટા બિલ્ડિંગ હોય છે જ્યાં પાણીની ટાંકી હોય છે તેની આજુબાજુમાં ઘણીવાર ભરાઈ ગયેલું પાણી હોય છે, જે ઘણો ટાઈમ પડ્યું રહે તો એ પણ એની બ્રીડિંગ સાઇટ ક્રિએટ કરી શકે છે. જી બિલકુલ. કેતનભાઈ, હવે ખાસ તો બાળકોને અત્યારે વાત કરીએ છીએ, કારણ કે યુવાનો કરતાં અત્યારે બાળકોમાં તેનો કહેર છે તે વધુ જોવા મળી રહ્યો છે ને તેમાં સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. ખાસ જ્યારે શરૂઆતના જે કેસ હતા તે રાજસ્થાનથી શરૂ થયા હતા અને જે બાદ ગુજરાતમાં એ દર્દીઓને દાખલ કર્યા, જે બાદ ધીરે ધીરે ગુજરાતમાં પણ આ કેસ છે તે વધી રહ્યા છે. લગભગ શંકાસ્પદ કેસની વાત કરીએ તો 63 સુધી પહોંચી ગયા છે અને 8 મૃત્યુની વાત થઈ રહી છે. આ સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી છે અને કઈ રીતે જોઈ રહ્યા છો અને 8 મૃત્યુ કેટલા ચિંતાજનક, હજુ આ આંકડો ક્યાં સુધી પહોંચી શકે અથવા તો કેવી અસર આરોગ્ય પર થઈ શકે? હા, તમારી વાત એકદમ સાચી છે. હવે છે ને આ વાયરસ છે તે ખાસો જીવલેણ હોય છે. એવું કહેવાય છે કે વાયરસના ચેપ થયા પછી જો મગજ ઉપર અસર થાય તો 48 થી 72 કલાકમાં જ મૃત્યુ થઈ શકે એમ છે. આવા બાળકોને બહુ વહેલી તકે ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડે, જેથી કરીને આ વાયરસ થકી જે મગજમાં ચેપ થાય અને અંદર પ્રેશર વધી જાય છે તે પ્રેશરને કાબૂમાં વહેલી તકે લેવું પડે, નહીં તો મૃત્યુ
થવું ઘણું બધું સંભવ છે. એવું કહેવાય છે કે છેલ્લો જે આપણે ત્યાં એપિડેમિક આવ્યો હતો 2004માં, 14માં, 2-3 વર્ષ પહેલાં, ત્યારે WHOએ 245 કેસ એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમના નોંધેલા. એ 245માંથી 82 મૃત્યુ થયેલા હતા, એટલે કે 33% લોકોનું મોત થતું હતું. અને એમાંથી 64 જે હતા તે ચાંદીપુરા ડિટેક્ટ થયેલા, કન્ફર્મ થયેલા. એટલે આમ જોવા જઈએ તો વર્ષોવરસ કે 1965માં જ્યારે મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં આ વાયરસ શોધાયો, ત્યારથી અવારનવાર ધીરે ધીરે ભારતમાં આ વાયરસનો ફેલાવો થઈ રહેલો છે. મહારાષ્ટ્રમાંથી આંધ્રપ્રદેશમાં પણ થાય છે, રાજસ્થાનમાં, ગુજરાતમાં, આ બધી જગ્યાએ, ખાસ તો રૂરલ એરિયામાં, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ થતો હોય છે. એટલે આ વસ્તુ ચિંતાજનક તો ખરી છે. જી બિલકુલ. મિતુલભાઈ, હવે ખાસ તો આ જે વાયરસ ફેલાઈ રહ્યો છે ખૂબ ચિંતાનો વિષય છે ને તેની લક્ષણ દેખાય પહેલાં આપણે શું કાળજીઓ રાખી શકીએ, અથવા તો બાળક નાનું હોય તો તમે જે રીતે જણાવ્યું કે તેનું શરીર ઢંકાય પ્રકારના કપડાં પહેરવા જોઈએ, અથવા તો કોઈ એવી વેક્સિન અથવા કે કોઈ એવી દવા છે કે જે તેને પ્રી આપણે આપી શકીએ, એટલે કે જે લક્ષણ દેખાય પહેલાં આપી શકીએ, અથવા તો તેની પ્રી કેર કરી શકીએ? એ આપણા માટે બહુ દુઃખની વાત છે કે આટલા વર્ષોથી જાણ્યા છતાં આપણી પાસે આની અગેન્સ્ટ કોઈ પ્રિવેન્ટિવ મેજરવાળી ના વેક્સિન છે, ના આપણી પાસે એમની કોઈ સારવારની દવા છે. એ ખાલી સપોર્ટિવ અને સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ આપણે કરવા માટે સક્ષમ છીએ. અને જેના કારણે આ વાયરસ આટલો ચેપી થઈને ઓલમોસ્ટ 60 to 70% મોર્ટાલિટી રેટ રાખવાવાળો વાયરસ છે. અને આપણું અત્યારનું પણ આધુનિક વિજ્ઞાન હજી એની સારવાર અથવા તો એની પ્રિવેન્શન માટે અસક્ષમ થયું છે. જી બિલકુલ. મિતુલભાઈ, ખાસ તો હવે એક વાત એ પણ આપણે અહીં કવર કરી લઈએ, કારણ કે પ્રી જે આપણે કોઈ કેર કરી શકીએ પ્રકારની દવા અથવા તો વેક્સિન નથી, પરંતુ ખાસ વાલીઓ આ બાબતમાં કેવી કાળજી રાખે, કારણ કે નાનું બાળક છે તે આ બાબતોને નથી સમજવાનું કે મચ્છર ક્યાંથી કરડે છે, માખી ક્યાંથી કરડે છે. ધ્યાન હવે માતા પિતાએ રાખવાનું છે, કારણ કે ગામડાઓમાં અત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પાણી ભરાવવું એ સામાન્ય છે, દિવાલોમાં તિરાડો હોવી આ બાબત સામાન્ય છે. તો કાળજી માતા પિતાએ કેવી રાખવી? માતા પિતાએ ખાસ કરીને એ જ કાળજી રાખવાની છે કે બાળકોને રમવા જવાની મને નથી કરતા, બાળકોને આખા કપડાં એટલે શર્ટ, પેન્ટ, ફૂલ સ્લીવ્સના શર્ટ હોવા જોઈએ, ફૂલ પેન્ટ્સ પહેરવા જોઈએ, શૂઝ અને સોક્સ પહેરીને બહાર રમવા મોકલવા જોઈએ. એ મેજર કેર તમે એ લોકો કરી શકો છો. આ સિવાય આડોશ પડોશમાં જે ચોખ્ખાઈ, સ્વચ્છતા જે રાખવાની છે, આપણે ખાલી ને ખાલી સરકાર ઉપર આનો ભાર રાખવો ના જોઈએ. એની આપણે કમ્યુનિટી લેવલ ઉપર ઝુંબેશ ઉપાડવી જોઈએ. અને જે પણ સોસાયટીના આગેવાનો હોય, જે પણ ગ્રામ પંચાયતના આગેવાનો હોય, એ લોકોએ બધાએ પોતાના એરિયામાં ખાસ કરીને પોતે જ કાળજી લેવી જોઈએ કે આવી ચીજો ખરાબ પરિસ્થિતિઓ ઉત્પન્ન ન થાય, ઇન્ફેક્શન ન ફેલાય. એના માટે જે પોતે ડમ્પ કરીને જે પણ બોટલ ભરી શકતા હોય છે એ પોતે ભરે, બને ત્યાં સુધી દવાનો છંટકાવમાં ખાસ કરીને સાથ સહકાર આપે. આગળ વધીને એમના નજીકમાં નગરપાલિકા કે જે ગ્રામ પંચાયત હોય તો એમને ઇન્ફોર્મ કરે કે અહીંયા આવી રીતે થયેલું છે, સો દેટ કે એ લોકો અર્લી આવા સ્ટેપ્સ લઈ શકે. અને બાળકોને પોષણ રહે એના માટે ખાસ કરીને ઘરનો જ ખોરાક દે, બહારનો ખોરાક ન આપે, કેમ કે અલ્ટિમેટલી બહારનો ખોરાક જેટલો આપે છે એમાં ઇમ્યુનિટી લો થાય છે, અને એમાં જો કોઈ પણ ઇન્ફેક્શન લાગી જાય તો એ વધારે પડતું તીવ્ર ગતિનું થઈ શકે છે. એનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ એ લોકોએ. જી બિલકુલ. કેતનભાઈ, હવે ખાસ અત્યારે બાળકોમાં કોઈ નાનું મોટું લક્ષણ કોઈ પણ બીમારીનું દેખાતું હોય ત્યારે માતા પિતા કોઈ ઘરેલું નુસ્ખા અપનાવતા હોય, જો આમ શરદી ઉધરસ જેવું દેખાય તો હળદરવાળું દૂધ પીવડાવતા હોય. આ બાબતની જે આપણે વર્ષો જૂની જે પરંપરા છે, આપણે જે માન્યતાઓ છે તેનાથી ચાલતા હોઈએ, પરંતુ જ્યારે આવી કોઈ પણ ગંભીર બીમારી અથવા તો કોઈ વાયરસ આવે ત્યારે આ પ્રકારના નુસ્ખા ઘણી વખત જીવલેણ સાબિત થઈ શકે, કારણ કે રાહમાં ખૂબ મોડું થઈ જતું હોય છે. મોડું ન થાય તે માટે શું કરવું, બાળકમાં કેવા પ્રકારની કોઈ પણ એવી સ્થિતિ અથવા તો બદલાવ આવે તો તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવી? હાજી, આમ જોવા જઈએ તો કોઈ નુસ્ખા પુરવાર થયા નથી, પણ સામાન્ય બુદ્ધિથી આપણે જોઈએ તો એવા નુસ્ખાઓ જેમ કે હળદર આપણે દૂધમાં આપીએ છીએ
તે વ્યક્તિની ઇન્નેટ ઇમ્યુનિટી સુધારે છે. એટલે કે એવી રોગપ્રતિકારક શક્તિ કે જનરલ રોગપ્રતિકારક શક્તિ હોય કે ખાલી ચાંદીપુરા નહીં, કોઈ પણ બીજા નાના મોટા રોગ સામે લડવાની શક્તિ શરીરની હોય જનરલ, તે વધે છે. ખાલી હળદરથી નહીં, પણ બાળકોને ઉત્તમ પૌષ્ટિક ખોરાક રોજ રોજનો ખાય, સારો પ્રોટીનવાળો ખોરાક ખાય, આયર્ન લેવલ બરાબર રહે, વિટામિન ડી લેવલ બરાબર રહે, વિટામિન એ લેવલ બરાબર રહે, એ પ્રકારે આપણે કુદરતી પૌષ્ટિક ખોરાક રોજ રોજ ખાતા હોઈએ. જેમ કે ભાજી છે, દૂધ છે, જે લોકો માંસાહાર કરતા હોય એ લોકો માટે નિયમિત પકાવેલો સરસ ચોખ્ખું એ ઈંડા છે કે એ પ્રકારનો માંસાહાર છે, અથવા તો રંગબેરંગી જે ફ્રૂટ્સ હોય છે, સિઝનના ફ્રૂટ જેમાં પુષ્કળ વિટામિન હોય, પીળા ફ્રૂટ્સ છે જેમાં વિટામિન એ પુષ્કળ હોય છે, ભાજીઓ રોજ રોજ ખવાય, તેલી બિયા જેમ કે કોપરું અને ડ્રાય ફ્રૂટ્સ ખવાય. આ રીતે જે રેગ્યુલરલી ફ્રેશ અને ચોખ્ખો ઘરનો ખોરાક બાળકને મળતો રહે, અને જો ડબ્બાના બીજા બહારના ખોરાકો જે બજારના ખોરાકો ના મળે, પ્રોસેસ ફૂડ ના મળે, એટલે પ્રોસેસ ફૂડ એટલે કે પડીકાઓ છે જેમાં ખૂબ ખાંડ હોય, ખૂબ નમક હોય, ખૂબ મસાલા હોય, એવા પ્રોસેસ ફૂડ નહીં આપીએ તો બાળકની તંદુરસ્તી સારી રહે છે. એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ એવી મેન્ટેન રહે કે જનરલી ઇન્ફેક્શન સામે કામ કરી શકે અને બાળકોને આપણે બચાવી શકીએ. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી કેતનભાઈ. ખાસ મિતુલભાઈ, લક્ષણ કેવા જણાય તો તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવી, બાળકની તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવું, કેવા લક્ષણ દેખાવા જોઈએ? ખાસ ચાંદીપુરા અથવા તો કોઈ પણ અન્ય બીમારી કે ઘણી વખત વાલીઓ છે તે હોસ્પિટલ જવામાં અચકાતા હોય છે, તો આ બાબતમાં કેવી કાળજી રાખવી? કોઈ પણ બાળક જેમને 48 કલાકથી વધારે તેજ તાવ આવતો હોય, તેજ તાવ એટલે 101 થી ઉપરનો તાવ આવતો હોય, વારે વારે બાળકને ઉલટી થતી હોય, આવા કોઈ પણ બાળકને આપણે પ્રાથમિક તौर પર ડૉક્ટરને નેક્સ્ટ બને એટલી જલ્દી ઓપીડી આર્સ હોય ત્યારે દેખાડવા જવું જોઈએ. એક બાળક જેને તેજ તાવ આવતો હોય, ઉલટી થતી હોય અને ઉપરાંત જો બાળક સુસ્ત થતું હોય તો એ સંજોગોમાં ઓપીડી આર્સના વેઇટ કર્યા વગર ઇમરજન્સીમાં દેખાડવા જવું જોઈએ કે બાળકને સુસ્ત નથી અથવા તો ભાન ભૂલીને કંઈક ગડબડ બોલી રહ્યું છે કે આપણે બાળક સુસ્ત એટલું છે કે એને ચીટીઓ ભરીને ઉઠાડી નથી શકી રહ્યા, અથવા તો તમને જણાવ્યું કે બાળકને તાવ આવતો હતો 2 દિવસથી અને તેજ તાવ આવતો હતો અને એને અચાનક ખેંચ આવી છે. આ સંજોગોમાં આપણે ઓપીડી આર્સના પણ વેઇટ કરવાની જરૂર નથી અને એઝ અર્લી એઝ પોસિબલ કોઈ પણ નજીકની એવી બાળકોની હોસ્પિટલ અથવા તો એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમાં બાળકોની સારવાર તરત મળી શકે છે, જેમાં ઇમરજન્સી વિભાગ હોય છે, ત્યાં તરત બાળકને લઈ જવું અનિવાર્ય છે. આની ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ માતા પિતાએ. જી બિલકુલ. કેતનભાઈ, ચાંદીપુરા વાયરસ અત્યારે જે ફેલાઈ રહ્યો છે તેમાં સરકાર સતત જે કામગીરી કરી રહી છે, આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. ખાસ હજુ પણ કે એવી તકેદારી છે કે આરોગ્ય તંત્રે રાખવી જોઈએ, લોકોએ કેવો સહયોગ કરવો જોઈએ? અત્યારે ચાંદીપુરાની જે સેન્ડ ફ્લાય માખી છે તેને ક્યાંક મારવા માટે અથવા તો તેને ભગાડવા માટે ડસ્ટિંગ, ફોગિંગ આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ રહી છે, તો આરોગ્ય તંત્રે હજુ કેવી સતર્કતા દાખવવી જોઈએ આ ગંભીર વાયરસને લઈ? આમ જોવા જઈએ તો આરોગ્ય તંત્ર ખાસું સફાળું છે. અમે રોજ જોઈએ છીએ કે તંત્ર અમારા ઘરની આસપાસ તો ખરું જ, શહેરોમાં પણ ગામડાઓમાં ને બધી જગ્યાએ ડીડીટીનો અથવા તો જે ડીડીટી હવે નથી હોતું એકચ્યુઅલી, પર જે મેલેથાઇનનો પાવડર છાંટી જાય છે મચ્છરો, માખી અને જુદા જુદા ઇન્સેક્ટ્સ માટે, તે જરૂરી છે. સરકાર બધાને અપીલ કરી રહી છે, એટલે નાગરિકોનો પણ સરખો ફાળો હોઈ શકે છે. એટલે કે નાગરિકો પણ આજુબાજુ ઘરની આસપાસ ગંદકી ના રહેવા દે અને એ ગંદકી હટાવવા માટે પણ સરકારને જેવો સંપર્ક કરે લોકલ ઓથોરિટીનો, તો તરત જ એ લોકો કચરો પણ ઉઠાવી જાય છે, સાફ સફાઈ બી કરી જાય છે. અને મુખ્ય છે ને આ લીપણવાળા ઘરોમાં અથવા તો ક્રેક્સ જેમાં હોય એવા ઘરોમાં જે ક્રેકની અંદર ભેજવાળા વિસ્તારમાં આ માખીના ઈંડાઓ હોય છે. આમ સામાન્ય રીતે મલેરિયાના મચ્છર માટે આપણે એવું કે પાણીમાં અંદર હોય, આના પણ હોઈ શકે છે, પણ પાણીની ટ્રીટમેન્ટ કરો એટલે આપણે મલેરિયાના મચ્છરને ભગાવી શકીએ છીએ. પણ આના માટે એક વધારાની તકેદારી એવી લેવી પડે છે કે જે ફાંટો હોય એ ફાંટોમાં તે ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરવો જરૂરી છે. એ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. જી બિલકુલ. કેતનભાઈ, તમે ખૂબ સરસ વાત કરી, પરંતુ એક વસ્તુ હું હજી અહીં ઉમેરવા માંગીશ કે
તમે જે જણાવ્યું કે સરકાર પણ ફોગિંગ કરી રહી છે, આરોગ્ય તંત્ર પણ કરી રહ્યું છે, પરંતુ તેમની પણ ક્યાંક મર્યાદા હોય કે અમુક વિસ્તારમાં ટીમો ન પહોંચી શકતી અથવા તો બહુ મોટો વિસ્તાર હોય તો વાર લાગતી હોય. તો આમાં ખાસ જે કોઈ પણ વ્યક્તિ છે તેમને જો કદાચ એ પાવડરનો છંટકાવ કરવો છે અથવા તો એ તકેદારી રાખવી છે, કઈ દવાનો ઉપયોગ કરી શકે, કયું પાવડર છે જે વાપરી શકે ને તો પોતાનો વિસ્તાર અને પોતાનો પરિવાર સુરક્ષિત રાખી શકે? હવે આમ જોવા જઈએ તો સારામાં સારો મેલેથાયનનો પાવડર હોય છે, પણ એ સરકાર પાસેથી મળી શકે છે. તમે સરકાર પાસે જાઓ, તમે માંગો તો ડેફિનેટલી આપે, પણ એના જે પ્રિકોશન્સ હોય, તકેદારીઓ રાખવાની હોય તે એમની પાસે શીખવી જરૂરી છે, જેથી કરીને ઓળનું ચોળ ન થાય, એનો ઝેરી અસર બીજાને ન થાય. પણ સામાન્ય રીતે જો કંઈ ઘરગથ્થુ ઉપચાર કરવો હોય તો બહુ આમ સચોટ ઉપચારો હોતા નથી, પણ આ બધી જગ્યાએ બ્લીચિંગ પાવડરનું સોલ્યુશન નાખી અને એ કોન્સન્ટ્રેટ બ્લીચને જો ફાંટોમાં નાખીએ તો એના ઈંડા ડિસ્ટ્રોય થઈ જાય, એ માખીઓ મરી જાય, એવું થઈ શકતું હોય છે ખરા. પણ સામાન્ય રીતે આપણે જેમ ધુમાડો કરીને મચ્છરને ભગાડી દઈએ તેવું આમાં નહીં થઈ શકે, કારણ કે આ માખીઓ છે તે તિરાડોમાં અંદર સાચવીને બેઠી હોય છે અને ઉડતી નથી. તે આ માખીઓ છે તે આમ ફુદુક 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 થોડું થોડું જમ્પ કરીને જ ચાલે છે આગળ, એટલે ઉડીને ભાગી જાય એવી શક્યતાઓ નથી હોતી. જી બિલકુલ, આ ખૂબ મહત્વની વાત આપે જણાવ્યું. મિતુલભાઈ, એક સવાલ એ કે અત્યારે આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે અથવા તો જે કામગીરી થઈ રહી છે એમાં આપને કોઈ કચાશ લાગતી હોય, કોઈ સુધારાની બાબત હોય, કારણ કે આ બાબતના આપ જાણકાર છો, આ મુદ્દે કોઈ સુધારો અથવા તો કોઈ એવી સલાહ કે જે વાલીઓ અથવા તો તંત્રને પણ મદદરૂપ થઈ શકે? આરોગ્ય તંત્ર છે, ગવર્મેન્ટ તંત્ર છે, એ તમારી ઘરની આજુબાજુ રખેવાળી કરી શકે છે, એ તમારી સોસાયટીની બહારની એરિયાની રખેવાળી કરી શકે છે. પણ જે બિલ્ડિંગ હોય છે, કમ્યુનિટી ગેટેડ કમ્યુનિટીઝ હોય છે, એમાં અંદર આરોગ્ય તંત્ર કે મ્યુનિસિપાલિટી અંદર આવી શકતી નથી. અને જે મોટી મોટી સોસાયટીઝ હોય છે એમાં ખાસ કરીને એ જ અમે અર્જ કરીએ છીએ કે એમાં જે એના જે ચેરમેન સેક્રેટરી હોય છે, એમના જે આગેવાનો હોય છે, એમને જ આગળ આવી અને જેમ સાહેબે કેતન બરોડા સાહેબે કહ્યું કે તિરાડોમાં રહેતી હોય છે, એટલે યુઝ્યુઅલી બધાને મનમાં એવું હોય છે કે આપણે આખી સોસાયટીમાં ફોગિંગ કરાવી લીધું છે એટલે આપણા ત્યાં આ માખીઓ આવશે નહીં, પણ જે સાચું નથી. એટલે એના માટે કેમિકલ સ્પ્રેઇંગ જે કહેતા હોય છે એ તો ડેફિનેટલી કરાવવું જ જોઈએ. અને મેલેથિયોની એ એવું પ્રોડક્ટ નથી કે તમે રેગ્યુલર કમ્યુનિટી આપણે જાતે યુઝ કરીને એને સ્પ્રેઇંગ કરીએ, એટલે એની જે સ્પેસિફિક ટીમ હોય છે એમને જાણ કરવું જોઈએ, જે આવીને જેમ સાહેબે કહ્યું કે એને તિરાડો જ્યાં પણ વાટા હોય ત્યાં સ્પ્રેઇંગ કરીને જાય. મોસ્ટલી જે આપણી બિલ્ડિંગ્સ જે હોય છે જે 7 થી 10 વર્ષ જૂની થઈ ગઈ હોય છે એમાં વાટા તિરાડો બહુ કોમન છે અને ત્યાં એ આરામથી પેસી જ શકે છે. એટલે એ જે જગ્યાઓ છે ત્યાં ગવર્મેન્ટ હોય કે એ અસક્ષમ જ રહેવાની છે, કેમ કે એ અંદર આવીને આ બધી ચીજો કામગીરી કરી શકે એમ નથી. બરાબર છે, તો ત્યાં જ આપણું કમ્યુનિટીનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ આવી જાય છે. એઝ અ કમ્યુનિટી અને જે પણ સોસાયટીના આગેવાનો હોય છે એમને આગળ આવી અને આ બધી ચીજો ઉપર ફોકસ કરવું પડશે અને જેનાથી આનો જે પ્રસરાવ છે એ ઘટશે અને બંધ થશે. જી બિલકુલ. કેતનભાઈ, મિતુલભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો ચાંદીપુરાનો કહેર ગુજરાત પર વર્તાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ સતર્ક તો થયું છે, દોડતું થયું છે, કામગીરી પણ કરી રહ્યું છે, પરંતુ હવે જવાબદારી લોકોની પણ છે. તમારે પણ કાળજી રાખવી જોઈએ. જોકે જે રીતે નિષ્ણાંતોએ જણાવ્યું કે હજુ સુધી તેની કોઈ રસી અથવા તો એવી જે પરફેક્ટ દવા બની નથી કે જે એ વાયરસને હરાવી શકે, એટલે કે હજુ પડકાર તો છે, પરંતુ આ પડકાર સામે આપણે લડવાનું છે. આશા રાખીએ કે આગામી સમયમાં આ વાયરસ છે તે ફેલાતો અટકશે, આપણા બાળકો સુરક્ષિત રહેશે. આવી આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.